નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસની ગુજરાતી. વાત કરીશું જનરલ નિરીક્ષકની ઉપસ્થિતિમાં માઇક્રો ઓબ્ઝર્વરની તાલીમ યોજાઈ હતી. સમગ્ર વાત કરીશું લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અન્વયે 7 મેના રોજ જૂનાગઢ લોકસભા મત વિસ્તારમાં મતદાન થવાનું છે, ત્યારે આ ચૂંટણીમાં રોકાયેલા માઇક્રો ઓબ્ઝર્વરની તાલીમનું આયોજન કરાયું હતું. જૂનાગઢ સંસદીય મત વિસ્તારમાં જનરલ નિરીક્ષક મોહમ્મદ ઝુબેર અલી હાશમીની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. રામ મંદિર ખાતે આવેલા સભાગૃહમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં યોજાયેલ માઇક્રો ઓબ્ઝર્વરની તાલીમમાં ઉપસ્થિત માઇક્રો ઓબ્ઝર્વરને સંબોધિત કરતા જનરલ નિરીક્ષક હાશમીએ જણાવ્યું હતું કે મુક્ત અને ન્યાયી ચૂંટણી માટે માઇક્રો ઓબ્ઝર્વરની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે. ચૂંટણીમાં રોકાયેલા તમામ કર્મચારીઓને તેમને સોંપવામાં આવેલ કામગીરી પ્રમાણે તાલીમ આપવામાં આવી છે, જે ચૂંટણી શાંતિપૂર્ણ રીતે વ્યવસ્થિત રીતે પૂર્ણ કરી શકાય અને માઇક્રો ઓબ્ઝર્વર તેમની જવાબદારી લાપરવાહી કર્યા વગર નિભાવી ચૂંટણી સાથે રોકાયેલા કર્મચારીઓ માટે સવલતકાર બને તે માટે માર્ગદર્શન તેમજ આપ્યું હતું. નિરીક્ષકોએ માઇક્રો ઓબ્ઝર્વરોને તેમની આસપાસ બનતી ગતિવિધિને નોંધી નિરીક્ષક સુધી પહોંચતી કરવાનું કામ કરવાનું છે. આ ઉપરાંત તેઓએ ચૂંટણી બૂથમાં મોક પોલ થાય અને એજન્ટ છે કે નહીં અને ઈવીએમનું સીલિંગ વ્યવસ્થિત રીતે થાય તેવી મતદાન કેન્દ્રમાં થતી નાનામાં નાની બાબતો તથા દરેક કામગીરીનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરવા સૂચન આપ્યું હતું. જેકેએસની ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ.